જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ ભડિયાર માટે કાર્યકર્તા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વડોદરાના વિપક્ષ નેતા અમીર રાવત, વડોદરા લોકસભાના પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ભથ્થુભાઈ, પૂર્વ મેયર રંજીતભાઈ ચૌહાણ, પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ ઝવેરી, પૂર્વ પ્રમુખ અનુભાઈ પટેલ, નરેન્દ્ર રાવત, સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, હરીશ પટેલ, જહાં ભરવાડ, અલકાબેન પટેલ તથા ઇન્ડિયા ગઠબંધન થકી કોંગ્રેસ પક્ષ સાથે ખભેથી ખભા મેળવીને ચાલનાર શિવસેનાના પક્ષના દીપક પાલકર, દીપક ખર્ચીકર, સંગ્રામ મરને સહિતના આગેવાનો ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષના ઉમેદવારના સમર્થનમાં તનતોડ મહેનત કરીશું તેવી વાત પણ મૂકી હતી। તેમજ ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના વડાઓ, પ્રમુખ, કાર્યકર્તાઓ, હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ખાસ કરીને આ મિટિંગનું આયોજનનો ઉદ્દેશ આવતીકાલથી લોકસભા ઉમેદવારના પ્રચાર પ્રસાર માટેના સૂચનો તેમજ આગામી દિવસોમાં પ્રજા વચ્ચે જવા માટેના કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવા માટે મિટિંગ હતી। વધુમાં જણાવવાનું કે આવતીકાલે ભગતસિંહ ચોક ન્યાય મંદિરથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારના પ્રચાર પ્રસાર માટે ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટી, શિવસેના સહિતના પક્ષોના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેવાના છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજા સાથે ભ્રષ્ટાચાર રૂપી અન્યાય, મોંઘવારી રૂપી અન્યાય, બેરોજગારી રૂપી અન્યાય કરવામાં આવી રહ્યા છે, તેની સામે આ ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે આવતીકાલે 8/4/2024 સાંજે 5 કલાકે આ યાત્રા ભગતસિંહ ચોક ન્યાય મંદિરથી શરૂ થઈને માંડવી ખાતે સંપન્ન થશે, જેમાં વડોદરા શહેરના જાગૃત નાગરિકો પણ જોડાવા જઈ રહ્યા છે તથા તમામ શહેરીજનોને જાહેર આમંત્રણ છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।